કોંગ્રેસના નેતા પાલ આંબલિયાનો સરકાર ઉપર ગંભીર આરોપ। ટેકાના ભાવે તુવેર ખરીદીમાં ખોટી જમીન માપણી બાધારૂપ બન્યાનો આરોપ। જૂનાગઢ જિલ્લામાં ખોટી જમીન માપણી બાધારૂપ બન્યાનો આંબલિયાનો દાવો। સેટેલાઇટ પાર્ક સર્વે યોજનાના ધજાગરાનો પાલ આંબલિયાનો દાવો। તુવેરનું રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોને તુવેર વાવી જ ન હોવાનો મળ્યો જવાબ। ખેડૂતોની ખેતરમાં તુવેર હોવા છતાં સેટેલાઇટ પાર્ક સર્વેમાં તુવેર દેખાતી નથી। ટેકાના ભાવે તુવેરની ખરીદી અને એમાં જમીનમાં આપણી દુશ્મની કેવી રીતે? હમણાં જ સરકારે ઈસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે। હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સના નામે જતી રહી છે। એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાવી છે, એના ખેતરમાં તુવેર પણ છે, પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે। એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાયમાં તો તુવેર હતી નહીં, એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું। જૂનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે, ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી।